કેવું હતું બાળપણ, કેવી હતી પરિસ્થિતિ, અને એ સમયના વિશાલ કેવા હતા? તો હું નાનપણમાં અમુક વર્ષો સુધી તો ખાલી મસ્તી કરતો, ભણવામાં જરા પણ ધ્યાન નહોતું. પછી એક અમુક એક ટાઈમ આવ્યો ત્યારે હું ભણવામાં એકદમ સરસ થઈ ગયો. ગુજરાતી મીડિયમમાં મારી વાહ ભાઈ સ્ટડી વાહ. મેં કમ્પ્લીટ કરી છે. હા, અમ, એટલે ત્યારે આખું સ્કૂલિંગ ગુજરાતીમાં? આખું 10th સ્ટેન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમમાં અરે ભણ્યો વાહ, છું હું. સરસ. અને એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના વજહથી જ અમે કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકીએ એવી મારા મમ્મી પપ્પાની તાકાત નથી. સોરી, વચ્ચે વચ્ચે મારું થોડું હિન્દી મિક્સ થતું હશે. પણ ગુજરાતી મીડિયમમાં જ હું ભણ્યો. તો અમે લોઅર મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હતા. અને ત્યાર પછી મારા પપ્પા અને મમ્મીએ બહુ મહેનત કરી. હું તો નાનો હતો એટલે મને એ વસ્તુની એટલી જાણ નથી. પણ મારા મમ્મી અને પપ્પાની જે મહેનત રહી છે એ બહુ જ રહી છે. મારા પપ્પા તો ગુજરાતી પોડકાસ્ટ એટલે પાછું એકવાર કહી દઉં, ઘણી જગ્યાએ કીધું છે અને મને ગમતું પણ નથી આ વારે ઘડી આ વાત કરવાનું. કારણ કે મને એમ લાગે કે આ સિમ્પથી ગેઇન કરવા માટે વાત થાય છે, મને ગમે નહીં. બટ હું તો પણ તમને ખાલી કહું તો મારા પપ્પા એ ઘણી મહેનત કરી છે. એમને ક્યારે પણ એકચ્યુઅલી જેટલું જીવ્યા એમને ક્યારે પણ બહુ સફળતા જોવા ન મળી, અનફોર્ચ્યુનેટલી. એમને બહુ ઈચ્છા હતી કે અમે એક સેકન્ડ હેન્ડ સ્કૂટી પણ લઈ લઈએ. એમને બહુ ઈચ્છા હતી કે હું એસીવાળા ઘરમાં રહું. એમણે બિયર બારમાં સિંગચાણા વેચ્યા, એમણે નારિયેલ પાણી વેચ્યા, એમ્બ્રોઇડરીનું કામ કર્યું મશીન પર આખો દિવસ, અને એવા ઘણા બધા જોબ એમણે ચેન્જ કર્યા. મારા પપ્પા જ્યારે એક્સપાયર થઈ ગયા એના પછી મારા મમ્મીએ ઘરે સેનિટરી પેડ્સ વેચ્યા, અને એમણે પર્સ વેચ્યા, અને ફિમેલ્સના અંડરગાર્મેન્ટ વેચ્યા, ને તો ઘણું બધું એમણે એમ કર્યું. પણ ધીરે 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 પછી ઉપર આવ્યા અમે. મારું એક્ટિંગમાં એમાં બહુ હાથ એક થઈ ગયો, ભગવાનની દયા રહી એમાં બહુ જ. તો મારું નાનપણ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાં થયું.